પ્રિય મેષ રાશિ મિથુન રાશિમાં ચંદ્રનું ગોચર તમને વિચારશીલ મૂડમાં રાખશે. જો કે આ દિવસ ગંભીર મુદ્દાઓ વિશે નથી પરંતુ આશાવાદી બનવા વિશે છે અને આ આશાવાદ જ તમને આત્મશોધ તરફ દોરી શકે છે. તમારી પાસે રહેલા મહત્વપૂર્ણ કાર્યોની સાથે તમે તમારા વ્યક્તિત્વના ઘણા પરિમાણોને અન્વેષણ કરવા માટે થોડો ગુણવત્તાયુક્ત સમય એકલા વિતાવવાનું પસંદ કરી શકો છો. તે તમારા જીવનમાં જરૂરી ફેરફારો લાવવામાં મદદ કરી શકે છે. તેને ખરેખર ફળદાયી સમય બનાવશે તેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ આગાહી કરે છે. આજે સફેદ રંગ શુભ છે. સવારે 10 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધીનો સમય તમારા માટે સૌથી ભાગ્યશાળી રહેશે. 2026માં પ્રભાવી શનિ સુરક્ષા અને સ્પષ્ટતા માટે આદર્શ બનાવે છે. ઉપાય: તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને પ્રકૃતિમાં સમય વિતાવવાની સલાહ આપે છે. પ્રિય વૃષભ રાશિ મિથુન રાશિમાં ચંદ્ર હોવાને કારણે તમે તમારા મિત્રો અને પરિવારની કદર કરો છો. ગ્રહોની આ સ્થિતિ જાહેરમાં તમારી સંભાળ રાખતી અને સંવેદનશીલ બાજુને બહાર લાવવામાં મદદ કરે છે. તમારા સંબંધો તેમજ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમને કૃતજ્ઞતાની પ્રબળ ભાવના છે. આજે તે લોકોનો ઉપકાર પાછો વાળવાનો સમય છે જેમણે તમારા માટે ઘણું કર્યું છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર તમે જેટલી વધુ કૃતજ્ઞતા દર્શાવશો તેટલો તમારો આનંદ પહેલા કરતાં વધુ વધશે. સાંજે 4થી સાંજે 5 વાગ્યાની વચ્ચે કંઈ પણ આવશ્યક અથવા વિશેષ આયોજન કરો કારણ કે તે સમય તમારા માટે ભાગ્યશાળી છે અને પીળો દિવસનો રંગ છે. રાહુ તમારા ભાવનાત્મક પરિદૃશ્યને આકાર આપી રહ્યો હોવાથી શાંતિ અને આંતરિક શાંતિ કેળવવા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને કેટલાક ઉપાયો કરવાની સલાહ આપે છે. ઉપાય: આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિમાં ચંદ્રની સ્થિતિ એકલતા અને ક્રોધની લાગણી આપી શકે છે. દૈનિક પ્રવૃત્તિઓમાં વધારો થશે અને તમારે એકસાથે ઘણી બધી બાબતોનો સામનો કરવો પડી શકે છે. પછી ભલે તે તમારું અંગત જીવન હોય કે વ્યવસાય. તમારા વ્યવસાયની જવાબદારીઓ અને તમે જેને પ્રેમ કરો છો તે લોકો પ્રત્યેની જવાબદારીઓ તમને ખૂબ થકવી દે તેવી ઉચ્ચ સંભાવના છે. તમારું કાર્ય તમારા બંને જીવનને સંતુલિત કરવાનું છે અને કોઈ એક પક્ષને વધુ મહત્વ ન આપવાનું છે. જો તમારે કોઈ નિર્ણય લેવાનો હોય અથવા કામ સંબંધિત કંઈ પણ શેડ્યૂલ કરવાનું હોય તો તે સાંજે 5 વાગ્યાથી સાંજે 7 વાગ્યાની વચ્ચે કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે કે લીલો રંગ પહેરવો શુભ રહેશે અને શાંતિ તથા સુમેળ આકર્ષિત કરશે કારણ કે આ વર્ષે ગુરુ સમૃદ્ધિની ઉર્જાને વધારે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે કેટલાક ઉપાયો નાણાકીય પ્રવાહને વેગ આપી શકે છે. ઉપાય: સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ દ્વારા આગાહી કરાયા મુજબ આજે તમે જે લોકોની કાળજી લો છો તેમની સેવા કરવા માટેનો આ યોગ્ય દિવસ હોઈ શકે છે. મિથુન રાશિમાં પૂર્ણ ચંદ્ર સાથે તમારી ઉદાર બાજુ કોઈ પણ ભયાવહ સંજોગો પર પ્રભુત્વ મેળવશે. તમારા માટે મૂડી રોકાણ કરવા માટે આ એક અનુકૂળ ગ્રહોની સ્થિતિ છે. તમારા પ્રિયજનો પ્રત્યે હૂંફાળું અને સંભાળ રાખનારું બનવું એ જ તમે ઈચ્છો છો અને તેઓ તમારા મદદરૂપ વલણ માટે આભારી રહેશે. તમારા મિત્રો અને પરિવાર તમારી બધી દયાની પ્રશંસા કરશે અને આજે તમે જે સારા કાર્યો કરશો તે ભવિષ્યમાં તમને કંઈક સંતોષકારક આપશે. આછા લીલા રંગના વસ્ત્રો પહેરવા સૌથી શુભ રહેશે અને સવારે 9થી સવારે 10 વાગ્યા સુધીનો સમય તમારા માટે સૌથી ભાગ્યશાળી છે. આ વર્ષે ગુરુના શક્તિશાળી પ્રભાવ હેઠળ આંતરિક શાંતિને પોષવા માટે કેટલાક ઉપાય કરો. ઉપાય: જૂના મિત્રો સાથે સંપર્ક કરો. પ્રિય સિંહ રાશિ આજે ચંદ્રનું મિથુન રાશિમાં ભ્રમણ તમારા દિવસને મિશ્ર બનાવે છે. કામ પરના કેટલાક લોકો જેને તમે તમારા શ્રેષ્ઠ મિત્રો માનતા હતા તેઓ તમારા વિશે નકારાત્મક વાતો કરી રહ્યા હશે જે લાંબા ગાળે તમને પરેશાન કરી શકે છે. તમારે પરેશાન થવું જોઈએ નહીં. તેના બદલે વધુ પડતી પ્રતિક્રિયા ટાળવા માટે તેને હળવાશથી લો. આ પરિસ્થિતિ માટે તમારી સંચાર કુશળતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. તમારી બધી મુશ્કેલીઓ પાછળ છોડીને ઘરે આવો અને તમારા પ્રિયજનો સાથે શ્રેષ્ઠ સમય વિતાવો. ઘરે તમારા પ્રિયજનો સાથે દિલથી વાતચીત કરો કારણ કે આમ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. સપ્તાહના અંત માટે કંઈક મહાન શીખો. આજ માટે ઘેરો લાલ રંગ તમારો ભાગ્યશાળી રંગ છે. તમારે સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી બધું જ મહત્વપૂર્ણ કામ કરવું જોઈએ. આ વર્ષે રાહુ અનિશ્ચિતતા લાવી શકે છે. એક અથવા એક પહેરીને નજીક રાખો. ઉપાય: એક પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિ આજે ચંદ્ર મિથુન રાશિમાં હોવાથી ગેરસમજ તમારા સંબંધોને આજે અસર કરી શકે છે. જો તમે ભૂલથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવા માંગતા ન હોવ તો તમારી ભાષા અને શબ્દો પ્રત્યે સચેત રહો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર બીજી તરફ જો તમે આજે સાવચેતી રાખશો તો તમારા બધા સંબંધો અકબંધ રહી શકે છે. તમે નિર્ણય લો ત્યારે તમારી આસપાસના લોકો પર તેની અસરનો વિચાર કરો.
તમારા માટે કંઈક અદ્ભુત રાહ જોઈ રહ્યું હોઈ શકે છે. આ વર્ષે શનિની પ્રભાવી ઉર્જા પ્રગતિ ધીમી કરી શકે છે. અમુક ખાસ વસ્તુઓનો ઉપયોગ સ્થિર વૃદ્ધિને પ્રોત્સાહન આપી શકે છે. ઉપાય: એક નવો શોખ અજમાવો. પ્રિય મિથુન રાશિ, મિથુન રાશિમાં ચંદ્રનું સ્થાન આગળ પડકારજનક દિવસ સૂચવે છે. તમે વ્યક્તિગત મોરચે કેટલીક જટિલતાઓનો સામનો કરી શકો છો, જે તમને અનિશ્ચિત અને મૂંઝાયેલા અનુભવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સાવચેતીપૂર્વક આગળ વધવાની સલાહ આપે છે, ભલે માર્ગ આગળ સરળ દેખાતો હોય. એ યાદ રાખવું પણ અગત્યનું છે કે નાની મોટી મુશ્કેલીઓ જીવનનો એક ભાગ છે અને તે હંમેશા સરળ હોતું નથી. વ્યક્તિએ મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું ન જોઈએ અને હંમેશા સકારાત્મક રહેવું જોઈએ. તમારી બુદ્ધિ અને દ્રઢ વિશ્વાસ તમને આ મુશ્કેલીમાંથી બહાર લાવશે તેની ખાતરી છે. બપોરે 3થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. તમારા સારા નસીબને વધારવા માટે લીલા રંગનું કંઈક પહેરો. શનિની તીવ્ર ઉર્જાને નેવિગેટ કરવા માટે નજીક રાખો અથવા પહેરો. ઉપાય: નિયમિતપણે વ્યાયામ કરો. પ્રિય વૃશ્ચિક રાશિ, ચંદ્ર મિથુન રાશિમાં હોવાથી આજે તમે અધીરા બની શકો છો. જો કે તમારે અન્યો સાથેની તમારી વાતચીતમાં ઉદાર અને મિલનસાર રહેવું જોઈએ અને તમારા મૂડને દખલ ન થવા દેવો જોઈએ. દયા, કરુણા અને સહાનુભૂતિ હંમેશા તમારી તાકાત રહી છે. વૃશ્ચિક રાશિ: તે બાજુને અભિવ્યક્તિ આપવામાં કોઈ નુકસાન નથી અને લોકો તમારી દયાળુ ભાવનાની પ્રશંસા કરશે. સારું કામ ચાલુ રાખો અને તમારા નજીકના લોકો પ્રત્યે વધુ વિચારશીલ બનો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે. દિવસ માટે તમારો શુભ સમય સાંજે 4થી સાંજે 5 વાગ્યા સુધીનો છે. પીળો રંગ તમારા માટે આજનો શુભ રંગ છે. આ વર્ષે શનિ નોંધપાત્ર ફારો પર ભાર મૂકી રહ્યો છે, તેથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૌમ્ય નિરાકરણ માટે ઉપાયો સૂચવે છે. ઉપાય: સુખદ સંગીત સાંભળો. પ્રિય ધન રાશિ, ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો હોવાથી તમને આખરે તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી લાંબા સમયથી રાહ જોવાતી વિરામ મળતા તમે સાહસિક અનુભવો છો. તમારી ઉર્જા ફરી ભરવા અને તમારા મન અને આત્માને પુનર્જીવિત કરવા માટે આ દિવસનો ઉપયોગ કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને એવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ થવાની સલાહ આપે છે જે તમને આનંદ આપે, પછી ભલે તે લાંબી ચાલ હોય, મનોરંજન પાર્કમાં રાઇડ હોય, પ્રવાસ હોય અથવા મિત્રો સાથે સુંદર ટ્રેક હોય. આ કાયાકલ્પ કરવાનો અને આ અદ્ભુત સમયનો આનંદ માણવાનો સમય છે. આજે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સવારે 10 વાગ્યાથી સવારે 11:15 સુધીનો સમય મહત્વપૂર્ણ કાર્યોનું આયોજન કરવા માટે ઉપયોગ કરી શકાય છે. આ વર્ષે ગુરુ તકોના પ્રવાહને વધારી રહ્યો હોવાથી ઉપાય તરીકે કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિ, મિથુન રાશિમાં ચંદ્રની સ્થિતિ તમને ખુશી અને આનંદની લાગણી આપી શકે છે. તમે તમારા પ્રિયજનો તરફથી કેટલાક સારા સમાચારની અપેક્ષા રાખી શકો છો. તમને ચોક્કસપણે કેટલીક ક્ષણો મળશે જ્યારે તમે આ સમાચારને કારણે સિદ્ધિ અને આનંદની લાગણીનો આનંદ માણી શકશો. કેટલીકવાર સારા સમાચાર તમારી બાજુથી આવે છે, પરંતુ આજે તમને તમારા નજીકના લોકો માટે ખુશ થવાની તક મળશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે કે બપોરે 2:15 થી બપોરે 3:45 સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી છે. આજ માટે ભાગ્યશાળી રંગ ભૂરો છે. રાહુ અત્યંત સક્રિય હોવાથી સ્થિરતા અને સ્પષ્ટતા સુનિશ્ચિત કરવા માટે કેટલાક ખાસ ઉપાય કરી શકાય છે. ઉપાય: તણાવપૂર્ણ વાતચીત ટાળો. પ્રિય કુંભ રાશિ, આજે તમારું ધ્યાન એ વાત પર હોવું જોઈએ કે તમે જે કરી રહ્યા છો તેમાં સફળતા ન મળે તો હાર ન માનો. મિથુન રાશિમાં ચંદ્રની સ્થિતિ તમને જે કંઈ પણ પ્રાપ્ત કરવાથી રોકી રહ્યું છે તે દરેક વસ્તુથી છુટકારો મેળવવા માટે પ્રભાવિત કરી રહી છે. નાની અડચણો અને અવરોધો જીવનનો એક ભાગ છે, તેથી તેની ચિંતા કરશો નહીં. સકારાત્મક અને ધૈર્યવાન રહેવાથી તમને દરેક અવરોધનો સામનો કરવામાં મદદ મળી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર આજે સૌથી શુભ સમય બપોરે 3:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો છે. ખાતરી કરો કે તમે આજે આછા લીલા રંગનું કંઈ પણ ન પહેરો. આ વર્ષે તમારા ચાર્ટમાં શનિ મજબૂત હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સંતુલન જાળવી રાખવા માટે કેટલાક ઉપાયો સૂચવે છે. ઉપાય: પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિ, મિથુન રાશિમાં ચંદ્ર હોવાથી તમારામાંથી કેટલાકને કોઈનાથી નિરાશ અનુભવી શકો છો. તેઓએ તમને અગાઉ એક વચન આપ્યું હશે જે તેઓ ક્યારેય પાળવા માંગતા ન હતા. તેને સહજતાથી લો અને શાંત રહો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે, વ્યવસાયિક રીતે તમારા પ્રોજેક્ટ્સ અસ્થાયી રૂપે અટકી શકે છે, પરંતુ તે તમને નિરાશ ન કરે. આ પણ પસાર થઈ જશે. તણાવને બાજુ પર મૂકીને આજે તમારા પ્રિયજનો સાથે ગુણવત્તાયુક્ત સમયનો આનંદ માણો. સારા નસીબ માટે નારંગી રંગ પહેરો.
સવારે 9 વાગ્યાથી સવારે 10:40 સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. આ વર્ષે શનિની પ્રબળ ઊર્જાનો સંતુલન માટે સમજદારીપૂર્વક ઉપયોગ કરો. ઉપાય, એક પૌષ્ટિક ભોજન બનાવો.